વાત કરી છે તમે વાત મૂકી કઈ રીતે મૂક્યો તમારી રીતે તમે વાત કરી છે ભાવ કરી છે અને કઈ તારીખે તમને કેટલા દિવસ થયા આજે ઓર્ડર આજે 15 દિવસ પૂરા થઈ ગયા મુદત નહીં બાકી નથી 15 દિવસ નથી તો એમ કહેજો ના એવું નહીં એવું બધું અમે નથી કીધું તમે તમારી વાત મૂકજો બરાબર કે અમે આ રીતે કરી શકીએ છીએ એવું ફિક્સ નહીં પણ તમે જાતે વાત કરજો આ ભાઈ છે તમે રિક્વેસ્ટ કરો પેલા થોડું ઘણું સમજી જાય અને દિન 15 થયા નથી એટલે જાઓ કંઈ નહીં તો સાહેબે તમે નહીં હતા ત્યારે કીધું ને એવું કીધું હતું ને તમને તે દિવસ ધીરે ધીરે આપજો પણ લેવામાં તો આવશે એવું કીધું હતું ને તે દિવસ એ આ સિસ્ટમ છે હવે બાકીનો નિર્ણય તો કેવું પાર્ટી તરીકે તમારે લેવાનો હોય બરોબર કે અમે એમાં અમે એમ બી નહીં શકીએ કે આટલામાં થઈ જાય અમે સ્કૂલમાં નોકરી કરીએ કાલે કોઈ વાત કરે તો આપણે એવું કીધું એવું થાય અમે બધા લોકો આ સાહેબ લઈ જાય તમને હું તમને અંદાજ કહી દઉં એ બધી વાત કરી અમે હમણાં ઉપર ગયા હતા આની વાત નીકળી ગઈ પણ તમારી કેપેસિટી કેટલી હું તમને અંદાજ કહી દઉં તમે કોને તો ઘણા પૈસા લે 15 લઈને 20 લઈને 12 લઈને 11 લઈને જેવો જેવો ભાવ છે એકદમ તમે ના આની વાત પહોંચાડી દઈએ હું કહેવા માંગે પછી લઈ જઈએ મારી વાત હમણાં હું કેવું એ જાણવા મળે કે મેં એમની વાત જાણી લીધી છે ના પણ અહીંયા પ્રમુખને મળ્યા તો ફેર હા પછી પ્રમુખને મળો તમારી હાજરીમાં બધી રિયલી વાત બરોબર છે હું ધારો કે એમ કહી કે સાહેબ આટલું આવું કહેવાય છે તમારું શું કેવું ના થાય તો વાત પતી ગઈ અને પછી બધી વાત તમારે તઈ કરવાની ડિટેલ એવું નથી કે અમે પેલા મુલાકાત કરતા પેલા બે ભાઈ આવ્યા સાહેબ ને આવું આવું કે છે અને તમને બી અમે ડાયરેક્ટ કેમ નથી કહેતા કે બજારમાંથી તમે પૈસો લાવીને આલો એમ બી નથી કહેતા એ તો જેની પાસે પૈસા નથી તો અમે એને છૂટછાટ આપીએ અમારી મળની વાત કે ભાઈ તમે એ કરો બાકી કરવાનું તો પડે એમાં તો બધાને પછી એકને છૂટાઈ દે બધાને કહેવાનું કે મારે બી બીજાને ત્રીજાને બધાને કોઈને પછી મારાથી હર કોને થોડું કહે હા કોઈને આપણે કોઈ પાસે પરિસ્થિતિ નથી થોડું આગુ પાછું કરીએ એ બધું વાત નથી સાહેબ કે ફાઇનલ કયો તમે કે મેં તમને તે દિવસ આહેના રીનાબેન છે ને અરે સરલાબેન કેટલા બધાને નથી વાત પૂછવાની જરૂર નથી બધાને અમે 17 લાખ તમારે મેં તમને કીધું હતું હવે તમારી કેપેસિટી નથી તો તમે ઓછા કીધું ને મને હું આટલા આપી શકાય તો આપણે એને પછી છે તો આજે ને આજે તમારી કઈ નથી તો તમે વ્યાજવા કાઢીને લાવીને આલો એવું નથી ના તો એ વાત કરી કે હું એ બી વ્યવસ્થા કરી આલો અમારી પાસે ધિરાણ મળવી છે એમાં અને એ બધા અને તમે ધીરે ધીરે આવજો વ્યાજ બી અમે અમારી રીતે સમજીને લેવું બેંકનું વ્યાજ તો નિયમ અમે બેંકમાંથી લઈએ પણ બેંકનું વ્યાજ તો નિયમ પ્રમાણે લાગે ને એ તમે ભલે 1 વર્ષે આલો 2 વર્ષે આલો 3 વર્ષે આલો 4 વર્ષે આલો 5 વર્ષે આલો 6 વર્ષે 7 વર્ષે આલો તો બી મને વાંધો નહીં પણ જે બેંકનું વ્યાજ તો લાગે અમારો 1% જે નિયમ પ્રમાણે છે ઓછામાં ઓછું અને તમે 6 મહિને વર્ષમાં એક જ દેવો તમે 1 પૈસા અમે ધારીએ તો કંઈક ભાઈ આનો રેગ્યુલર 10,000 આવ્યા છે તો અમારે નથી લેવા નથી વ્યાજ લેવું તો અમે માફ બી કરી શકીએ એની તમારી કેવું કામગીરી છે લાગે કે ભાઈ નથી લેવા વ્યાજ નથી લેવાનું પણ રકમ તો લાગે કેમ કે આજે અમારી સંસ્થા એમની 17 લાખ તો નથી પહોંચાય એમ 17 લાખ તો નથી પહોંચાય તમે તમારી રીતે કીધો ને યાર તમને છૂટ આલું છું મેં તમને કીધું આપણે સાહેબ પૂરી લોન નહીં તમે કેટલું કહો તમારે આ ખુલ્લી વાત છે ને આમાં કઈ ખાનગી તો છે જ નહીં હા ઓછામાં ઓછું વ્યાજ એમાં શું સાહેબ કે ધારો કે આપણે થોડું ઓછું હોય ને તો આપણે આ દઈએ બરોબર ને જેટલા કદાચ ધારો કે 5 જેવા બાકી નથી એટલી આપણે લોન લેવાય એમ તો શું કે 1 વર્ષમાં આપણે પેન્ડ કરી શકીએ હા તો તમે જ કહો ને તમારી રીતે કહો ચાલો તમે હું મને યોગ્ય લાગે યસ એમ કીધું બસ મને તમે કેટલા એમ કેમ કે પછી બધાને એમ નહીં થવું જોઈએ ને યાર કે આમ કરીને મને એવું એ બી તો જવું પડે ને અમારે અમે એમનો કોલ અમને આપણે તો શું છે કે તમને જો તમને અમે ધાર્ય હોત ને તો તે દિવસે નાખી દેતા અમે સંસ્થાએ નક્કી જ કરેલું છે
કે આપણે કોઈને કોઈની શરત નહીં તો તે દિવસે જ હું નાને કીધો કે તમારું ઇન્ટરવ્યુ પતી ગયું ત્યાં લઈ જાય કેમ મેં તમને કીધું કે આપણે નિયમની અંદર કરવું છે. નમસ્કાર તમામ પ્રેસ મીડિયા મિત્રોને નવા વર્ષના રામ રામ. હવે આ જે ઘટના બની રહી છે એ ઘટના ગુજરાત એટલે કે કહેવાતા મોડેલ સ્ટેટમાં બની રહી છે અને ખાસ કરીને છેવાડાનો વ્યક્તિ એ શિક્ષણથી વંચિત ન રહે, છેલ્લી પારીમાં બેસનાર આદિજાતિનો બાળક પણ એ શિક્ષણ મેળવી શકે તેના માટે વ્યવસ્થા તંત્રના ભાગરૂપે આશ્રમ શાળાનું નિર્માણ કરવામાં આવતું હોય છે અને આદિજાતિના બાળકો અને આદિજાતિ વિસ્તારમાં આ આશ્રમ શાળાઓ એ પોતાના વિસ્તારના બાળકોને શિક્ષણ આપવાનું કામ કરતી હોય છે. પરંતુ આજરોજ જોવા જઈએ તો આજ આશ્રમ શાળાઓની અંદર એ શિક્ષક ભરતીના નામે મોટા વેપલાઓ ચાલે છે અને છેલ્લા ઘણા સમયથી આ તમામ પ્રકારની જે શિક્ષકોની જે ભરતી છે એની ઉપર અમારી ચાપતી નજર છે. કેમ કે જે પ્રમાણિક, જે હકદાર, જે લાયક ઉમેદવાર છે એને આ નોકરી નથી મળતી, પરંતુ જે વગદાર છે, આર્થિક રીતે અને રાજકીય રીતે જે વગદાર છે એ જ લોકોને આમાં શિક્ષકની નોકરી મળે છે. ભૂતકાળમાં પણ અમે આશ્રમ શાળાની અંદર થતા ભ્રષ્ટાચારોને ઉજાગર કર્યા છે, પરંતુ આજનો મુદ્દો એ અમારા માટે જરાક વિશેષ છે. કેમ કે આ જે મુદ્દો છે તેમાં જે ભ્રષ્ટાચાર કરનાર જે છે એ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યના જનક જ એ ભ્રષ્ટાચારના જનક છે એવું અમારી સામે આવ્યું છે. ત્યારે જે ઘટના જે બની છે આજથી થોડા દિવસ પહેલા આ ઘટના બની છે દાહોદની અંદર. પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ પાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ આશ્રમ શાળા કેદારનાથ મહાદેવ મંદિરની બાજુમાં મૂળ પોસ્ટ ચોસાલા ગામ અને તાલુકો અને જિલ્લો દાહોદ. આની અંદર અલગ અલગ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી શિક્ષકોની લઈને, જેમાં 6 થી 8માં ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. એ ઉમેદવાર દ્વારા, એ જાગૃત ઉમેદવાર દ્વારા અમોને લેખિતમાં અમારે ફરિયાદ આપવામાં આવી, લેખિતમાં અમને પણ જાણ કરવામાં આવી. તેની સાથે સાથે આ જાણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તેની સાથે સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કુંવરજીભાઈ હળપતિ, તેની સાથે સાથે આદિજાતિ વિકાસ કમિશનર આઈપીએસ જેપી ગુપ્તા, તેની સાથે સાથે આશ્રમ શાળા અધિકારી આઈપીએસ સ્મિત લોઢા, આની સાથે સાથે આશ્રમ શાળાના સંઘ પ્રમુખ વિજયભાઈ આર પટેલ, આટલી લેખિતમાં ભ્રષ્ટાચારની માંગણી જે કરવામાં આવી, જે રૂપિયાની જે માંગણી કરવામાં આવી તેની લખિત રજૂઆત આજથી થોડા દિવસ પહેલા એ જાગૃત ઉમેદવાર દ્વારા મીડિયા મિત્રોને પણ કરવામાં